નાનકડું વિઘ્ન આ રથયાત્રામાં આવ્યું છે। 3 હાથી બેકાબૂ થયા છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આજે સવારથી નીકળી ગઈ છે અને લાખો લોકો રસ્તા ઉપર ભગવાનના દર્શન કરી રહ્યા છે। એક નાનકડું વિઘ્ન આ રથયાત્રામાં આવ્યું છે। 3 હાથી બેકાબૂ થયા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। અમદાવાદની રથયાત્રાની વાત કરતાં પહેલાં ખબર છે.comના તમામ દર્શકો, વાચકો અને ભક્તોને ખબર છે.com તરફથી શ્રી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે ખબર છે તરફથી બધાને શુભકામના પાઠવીએ છીએ। હવે અમદાવાદની રથયાત્રાની વાત કરું તો આજે 27મી શુક્રવારના દિવસે અમદાવાદમાં 148મી ભવ્ય રથયાત્રા નીકળી અને આ રથયાત્રા માટે એવું કહેવાય કે ભક્તિ, શક્તિ અને કરુણાનો સંગમ છે। કારણ કે ભક્તિ એટલે ભગવાન કૃષ્ણ, શક્તિ એટલે બળદેવ અને કરુણા એટલે ભગવાનના બહેન સુભદ્રા। આ રથયાત્રાની અંદર ભગવાન, ભાઈ બળદેવ અને સુભદ્રા ત્રણેય જુદા જુદા રથની અંદર નગરયાત્રાએ નીકળતા હોય અને આજે પણ અમદાવાદની અંદર લાખો લોકોની હાજરીમાં ભગવાન નગરયાત્રાએ નીકળ્યા ત્યારે ખાડિયા વિસ્તારની અંદર 3 હાથી બેકાબૂ થયા। આ રથયાત્રાની અંદર ટોટલ 17 ગજરાજ સામેલ હતા। આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવતી 101 જેટલી ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળ, 3 બેન્ડવાળા આટલા આ રથયાત્રામાં હતા। એમાં એવું બન્યું કે ખાડિયા વિસ્તારમાં 3 હાથી બેકાબૂ થયા અને એને અંકુશમાં લેવા માટે મહાવતો ભારે ટેન્શનમાં આવી ગયા હતા, પરંતુ આખરે એ હાથીઓને કંટ્રોલ કરી લેવામાં આવ્યા અને 3 હાથીને રથયાત્રામાંથી બહાર કાઢવામાં આવ્યા। સદનસીબે કોઈ મોટી ઘટના નથી બની, પરંતુ એક કેમેરામેન હતો કે જે ત્યાં શૂટિંગ કરી રહ્યો હતો એને ઈજા થઈ છે અને એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। એ સિવાય બાકી કોઈ જ એવી ઘટના નહીં બની, કારણ કે અહીંયા ઘડી લાખો લોકો હતા। જો ભાગદોડ બી થતે તો મોટી દુર્ઘટનાને અંજામ મળતે, પરંતુ ભગવાનની કૃપા ગણો કે સદનસીબ ગણો, પરંતુ આ હાથી કંટ્રોલમાં આવી ગયો અને 3 હાથીને પછી રથયાત્રામાંથી બહાર કાઢી અને બાકીની રથયાત્રા છે એને ચાલુ રાખવામાં આવી છે। અમદાવાદ પોલીસે તરત જ એક પોસ્ટ મૂકી દીધી છે અને કીધું છે કે અમદાવાદમાં હાથી બેકાબૂ થયા, પરંતુ રથયાત્રા રાબેતા મુજબ ચાલી રહી છે। જોકે એવું પણ જાણવા મળ્યું કે જે નિયત સમય હોય છે એના કરતાં રથયાત્રા 1 કલાક મોડી ચાલી રહી છે। હવે તમને એક વાત એ પણ અત્યારે યાદ અપાવી દઉં કે આવી જ સેમ ઘટના 1990માં બનેલી। તે વખતે એક હાથી હતો, એનું નામ સરજુ હતું અને એ સરજુ હાથી પણ જ્યારે રથયાત્રામાં આગળ ચાલતો હતો તો એકદમ ખબરની ઉત્સાહમાં આવી ગયેલો અને એણે એ બેકાબૂ નહોતો થયો, પરંતુ એ ઉત્સાહમાં આવીને રથયાત્રાના માર્ગ ઉપર દોડતો હતો, પરંતુ લોકોના શ્વાસ તે વખતે પણ અદ્ધર થઈ ગયા હતા। કારણ કે હાથી એક વખત પાગલ થાય પછી એને અંકુશમાં લેવો મુશ્કેલ પડે, પરંતુ તે વખતે પણ એવું જ બનેલું કે કોઈ જ ઘટના નહોતી બની, કોઈને ઈજા બી નથી થઈ અને કોઈ એવી મોટી ઘટના પણ નહોતી બની। એટલે તે વખતે પણ લોકોએ ભગવાનનો પાળ માનેલો, આ વખતે પણ લોકો ભગવાનને યાદ કર્યા। બીજી એક સાથે સાથે તમને એ પણ માહિતી આપી દઉં કે આજે 12:30 વાગ્યે ભગવાન મોસાળ પહોંચી ગયા અને મોસાળની અંદર અઢળક વાનગીઓ ભગવાન માટે રાખવામાં આવી હતી। હવે આ જે રથયાત્રાની જે પરંપરા છે એ મુજબ ભગવાન પછી રાત્રે 8:30 વાગે નિજ મંદિરે પહોંચે, પરંતુ ભગવાનને મંદિરની અંદર પ્રવેશ નથી મળતો, ભગવાનને બહાર રથમાં જ બેસવું પડે છે। એની પાછળની લોકવાયકા એવી છે કે ભગવાન એમના પત્ની રૂકમણીને લીધા વગર નગરયાત્રાએ નીકળી ગયા હતા, એટલે પત્ની રૂકમણી નારાજ થયા હતા અને એમણે ભગવાનને સજા આપી, એટલે ભગવાને આખી રાત બહાર રથમાં બેસવું પડ્યું અને બીજે દિવસે સવારે ઢોલ નગારા સાથે ભગવાનનું મંદિરમાં ફરીથી સ્વાગત થયું હતું।
તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.